હેલો વિદ્યાર્થી મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર ભરતી અંતર્ગત મેરિટમાં આવવા માટે કેટલા માર્ક્સ લાવવા તમારે જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, તેના વિશે આજે એક સરસ મજાની અપડેટ આપીશ વિદ્યાર્થી મિત્રો. અને જો તમારે સ્પર્ધા વધારે છે, કેમ કે ધોરણ 12 પાસ ઉપરની 2026ની સૌથી મોટી ભરતી હોય તો એ છે વિદ્યાર્થી મિત્રો જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026. હવે 100 માર્કમાંથી તમારે કેટલા માર્ક લાવો તો તમારું મેરિટમાં નામ પાક્કું થાય એના વિશે એક એનાલિસિસ પાછલી ભરતીના આધારે અને આ વખતની લેટેસ્ટ સ્પર્ધાના આધારે છે એ એનાલિસિસ કર્યું છે વિદ્યાર્થી મિત્રો. તમામ ગ્રુપને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો મારા જે ટેલિગ્રામ ગ્રુપ છે એની વાત કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. જો તમે એમાં જોડાવા માંગતો હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે આપણી ગમત સાથે જ્ઞાનની, ત્યાં જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. ટોટલ તમારો સિલેબસ છે એવું કવર કરાવીશું વિદ્યાર્થી મિત્રો, વિના મૂલ્યે ફ્રી અને ફ્રી, એ પણ યુટ્યુબ પ્લેટફોર્મ માધ્યમ થકી. તો એમાં તમે જોડાવા માંગતા હો વિદ્યાર્થી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી તમામ ક્લાસની નોટિફિકેશન તમને મળી જાય. તમારે ખાલી સબસ્ક્રાઇબ કરવાની છે ચેનલ વિદ્યાર્થી મિત્રો, ટોટલ કન્ટેન્ટ છે તમને તમારા સુધી મળી રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે મોડેલ પેપર 1 છે એ એપ્લિકેશન યુટ્યુબ ઉપર આવી ગયું છે. તમે ના જોયું તો ખાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. જે આપણી યુટ્યુબ પ્લેટફોર્મ છે, યુટ્યુબ પ્લેટફોર્મ પર આ મોડેલ પેપર મૂક્યું છે. એક ઓથેન્ટિક ટુ ધ પોઈન્ટ ગવર્મેન્ટ સોર્સ મુજબનું આ મોડેલ પેપર છે. ખરેખર છે ઘણા બધા વિદ્યાર્થીઓએ આ મોડેલ પેપર જોઈ લીધું છે. શું તમે ચૂકી રહ્યા છો મોડેલ પેપર જોવાનું? તો ભૂલતા નહીં, અવશ્ય એકવાર ચેક કરી લો વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો કે 100 માંથી કેટલા માર્ક લાવવા પડે તમારે મેરિટમાં આવવા માટે. ખાસ યાદ રાખજો. તો હવે આની આપણે વિગતવારની ચર્ચા કરી. આ સ્ક્રીન પર તમને દેખાય છે તમારો સિલેબસ છે. હવે જોઈએ વિગતવાર. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને આ જે અભ્યાસક્રમ છે એમાં તકલીફ જો કોઈને પડતી હોય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તકલીફ પડે છે, બરોબર છે. એટલે સૌપ્રથમ તો તમારે આને કમ્પ્લીટલી તૈયાર કરી નાખવાનું છે. ડન. જે 10 ગુણનું છે વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા સૌથી વધારે તકલીફ પડે છે મેથ્સ રીઝનિંગની વાત કરવા જાઓ વિદ્યાર્થી મિત્રો. સોરી મિત્રો. એટલે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કરવાની છે. ખાસ કરીને અંગ્રેજી વ્યાકરણમાં તમારે ભૂલ ના પડી જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કક્ષાનું કરવાનું છે. અને મેથ્સ રીઝનિંગ પણ તમારે ધોરણ 12 કક્ષાનું કરવાનું છે. હવે બીજા 10 ગુણના પ્રશ્નો ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? જે અહીંયા નિગમને લગતી માહિતી છે ત્યાં તો હજી કોઈને વાંધો નહીં આવે વિદ્યાર્થી મિત્રો, પણ ટિકિટ અને લગેજના ભાડાના જે ગાણિતિક પ્રશ્નો છે ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડશે. ક્લિયર છે? એટલે ટોટલ માર્ક જો હું તમને કહું, તમારે જો તકલીફ કરતા વિષય હોય તમને અત્યારે તમારી નબળાઈને તમારે ઓળખી જવાની છે જો મેરિટમાં આવવું હોય તો. કેમ કે આવી ભરતી ધોરણ 12 પાસ ઉપર ફરીથી નહીં આવે. હજી હાઇલાઇટ કરું છું ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અંગ્રેજી વ્યાકરણ તમારે કરી નાખવાનું છે, બધાને ત્યાં તકલીફ પડે છે. ધોરણ 10 ગુણનું, પછી વિદ્યાર્થી 10 ગુણનું ધોરણ 12 કક્ષાનું, અને પછી મેથ્સ રીઝનિંગ પણ છે 10 ગુણનું છે ધોરણ 12 કક્ષાનું, અને ટિકિટ અને ભાડાને લગતા ગાણિતિક પ્રશ્નો છે. બસ જો આટલી વસ્તુ તો હું તૈયાર કરાવવાનો છું તમને યુટ્યુબ પ્લેટફોર્મ માધ્યમ તરફી. ટિકિટ અને લગેજના ભાડાના ગાણિતિક પ્રશ્નો હું તમને છે એ મેક્સિમમ કરાવીશ, મેક્સિમમ, સૌથી વધારે. ડન છે? અહીંયા તમે જો ધ્યાન રાખશો તો અહીંયા જો બાકી બધાને રોડ સેફટીમાં માર્ક નહીં જાય, ગુજરાતી વ્યાકરણમાં માર્ક નહીં જાય, સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતના વર્તમાન પ્રવાહોમાં પણ માર્ક નહીં જાય. અહીંયા પણ માર્ક નહીં જાય, બરોબર છે. પણ એ તમે જો વાંચ્યું છે ને તો બાકી માર્ક જશે. એટલે અહીંયા તમે ગોમાં નહીં રહેતા કે મને બધું આવડે જ છે. ક્લિયર છે? એટલે અહીંયા પણ તમારે છે પ્રોપર તૈયારી કરવાની છે કોમ્પ્યુટરની. પછી અહીંયા તમને થોડુંક હાર્ડ કરવું હોય તો MV એક્ટ પૂછી શકે. એટલે MV એક્ટ પણ તમારે છે કડકડાટ મોઢે કરી નાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. બાકી ઓલ ઓવર જોવા જઈએ તો 100 ગુણના પ્રશ્નપત્રમાં મને કંઈ હાર્ડ લાગતું નથી. જો તમારે 100 ગુણના પ્રશ્નપત્રમાંથી મેરિટમાં આવવું હોય વિદ્યાર્થી મિત્રો તો 100 માંથી તમારે છે એ 70+ માર્ક લાવવા પડશે. આ એક સત્ય હકીકત છે, કડવી હકીકત છે, નરી વાસ્તવિકતા છે. ખાસ યાદ રાખજો. હજી કહું છું વિદ્યાર્થી મિત્રો કે 100 માર્કમાંથી તમારે જો મેરિટમાં આવવું હોય છે વિદ્યાર્થી મિત્રો તો 100 માંથી છે એ 100 માંથી તમારે 70 માર્ક તો લાવવા પડશે જ, બરોબર છે. 70+ માર્ક લાવો તો તમે સેફ છો અને તમે મેરિટમાં 110% આવી જશો. ક્લિયર છે? કેમ કે ઘણી બધી જગ્યાઓ છે, તમને ખબર છે કેટલી જગ્યાઓ છે. ડન. તો સૌ પ્રથમ તો તમને ખબર હોવી જોઈએ કે તમને ક્યાં વિષયમાં તકલીફ પડે છે. સ્ક્રીન પર તમને જે અભ્યાસક્રમ દેખાય છે એમાંથી તમને જે વિષય તમારો નબળો લાગતો હોય કે સાહેબ મને આ વિષયમાં સૌથી વધારે તકલીફ પડે છે, એની બધાએ કોમેન્ટ કરવાની છે.
બરોબર, ફરજિયાત કોમેન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો કે તમને કયા સબ્જેક્ટમાં છે એ સ્કોરિંગ કરવા માટે મુશ્કેલી પડી રહી છે. આપણે એના ઉપર મેક્સિમમ લેક્ચર લાવીશું, સૌથી વધુ લેક્ચર લાવીશું. બરોબર છે. પાછલી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને એમાં પૂછાયેલા પ્રશ્નોનું એનાલિસિસ કરીને વર્ગીકરણ કરીને જે છે એ હું મોડેલ પેપર બનાવી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. એક મોડેલ પેપર મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકી દીધું છે, તમે ના જોયું તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. જે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે છે, એ પણ કોઈ પણ પ્રકારના ચાર્જિસ વગર. ડન. ટુ ધ પોઈન્ટ, ઓથેન્ટિક, ગવર્મેન્ટ સોર્સને ધ્યાનમાં રાખીને બનાવેલું એ મોડેલ પેપર છે. આ જોઈ લેજો ખાસ એટલે ખાસ. આ જોશો તો તમને ખ્યાલ આવશે કે કેવું કન્ટેન્ટ છે એ અહીંયા પીરસવામાં આવી રહ્યું છે. ડન. એટલે 70+ માર્ક મેં તમને કીધું એમ 70+ માર્ક તમારે સ્કોરિંગ મેરિટમાં આવવા માટે લાવવા પડશે. એના માટે મેં તમને જે હાઇલાઇટ કર્યા એ વિશે તમારે ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખવા પડશે. બીજું તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે પાછલા વર્ષે જે પ્રશ્નપત્રો લેવાયા, બરોબર છે, એ પ્રશ્નપત્રો હું ટોટલ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ. બધા એ પ્રશ્નપત્રો લઈને બેસવાનું છે, એમાં પૂછાયેલા પ્રશ્નોનું વર્ગીકરણ કરવાનું છે અને એનું એનાલિસિસ કરવાનું છે. એને ધ્યાનમાં રાખીને છે એ આપણે 10 મોડેલ પેપર લાવી રહ્યા છે. કેટલા મોડેલ પેપર લાવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો? 10. કેટલા ગુણના? તો કે 100 ગુણના 10 મોડેલ પેપર લાવી રહ્યા છે, જેમાં તમને સ્ક્રીન પર દેખાશે ટોટલ અભ્યાસક્રમના માર્કિંગ પ્રમાણેનું આખું મોડેલ પેપર હશે. ડન. એ તમને યુટ્યુબ ઉપર પણ હું આપીશ વિદ્યાર્થી મિત્રો અને એપ્લિકેશન ઉપર પણ આપીશ. એટલે પ્લે સ્ટોરમાંથી એક તો તમારે ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખવાની છે, રજિસ્ટ્રેશન કરી નાખવાનું છે અને લોગિન કરી નાખવાનું છે. ડન. યુટ્યુબ સિરીઝ આપણી પરીક્ષા સુધી શરૂ રહેશે. હવે અહીંયા રોડ સેફટી તમને ખબર છે, આ રોકડિયા માર્ક કહેવાય. એમાંથી એક પણ માર્ક તમારો જવો ન જોઈએ. આ 10 માર્ક ગુજરાતી વ્યાકરણ એ પણ રોકડિયા કહેવાય, એમાંથી પણ તમારો 1 માર્ક જવો ન જોઈએ. પાછલા વર્ષે મેં ઘણા બધા લેક્ચર લીધા હતા યુટ્યુબ ઉપર, તમે જોયા ના હોય તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. એમાં સૌથી વધારે જો મેક્સિમમ તકલીફ પડી હોય વિદ્યાર્થીઓને તો એ આ 2 સબ્જેક્ટ છે. બરોબર. અને અહીંયા જેમને અહીંયા સારા માર્ક આવ્યા એ લોકો આજે મેરિટમાં છે ને નોકરી પણ કરી રહ્યા છે. ડન. એટલે આપણે જો નોકરી કરવી હોય 2026માં અને મેરિટમાં આવવું હોય તો તમને મારા ખ્યાલ મુજબ મેં જે હાઇલાઇટ કર્યા એ વિષયમાં તકલીફ પડતી હોય તો યસ કોમેન્ટ કરજો. ડન. અને તમારો કયો વિષય નબળો છે ને એ ફરજિયાત કોમેન્ટ કરજો. ઘણા બધા વિદ્યાર્થીઓનો વિષય નબળા હશે, ચેક કરી લેજો એકવાર. ડન. આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ હશે જેના ઘણા બધા વિષયો નબળા હશે, પણ એને ખબર નહીં હોય, એ હજી માત્ર સામાન્ય જ્ઞાન અથવા ગુજરાતનો ઇતિહાસ વાંચી રહ્યા છે, અથવા તો કોમ્પ્યુટર વાંચી રહ્યા છે, બરોબર છે, અથવા તો નિગમને લગતું વાંચી રહ્યા છે, ભૂગોળ વાંચી રહ્યા છે, પણ તમે લોકોને જે તમારી નબળાઈ છે એ તમે નથી વાંચી રહ્યા. એટલે પહેલાં તમારું ત્યાં ફોકસ હોવું જોઈએ. આ એક સત્ય હકીકત મેં તમને એટલા માટે કરી વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમે તૈયારી કરો છો તો ચીલા ચાલુ તૈયારી ના કરો, ઓથેન્ટિક તૈયારી કરો, સત્ય હકીકતને ધ્યાનમાં રાખીને તૈયારી કરો. મેરિટમાં આવવું હોય તો પહેલાં પોતાની નબળાઈને ઓળખો, એના પર વધારે ફોકસ કરો અને પછી તૈયારી કરો. એટલા માટે તમને જાગૃત કરવા માટે ને એલર્ટ કરવા માટેનો આ વિડીયો છે, બરોબર. બાકી પરીક્ષા આવી છે એમ જતી પણ રહેશે. વિધિન 2 થી 3 મંથ્સની અંદર તમારી પરીક્ષા યોજાશે. આ સમયગાળા દરમિયાન તમારું એટલું બધું કમ્પ્લીટ થઈ ગયું હોવું જોઈએ, એનું રિવિઝન પણ થઈ જવું જોઈએ. ડન. આશા રાખું છું કે આ માહિતીસભર વિડીયો તમને સારો લાગ્યો છે વિદ્યાર્થી મિત્રો. જો સારો લાગ્યો તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. ટોટલ લેક્ચર જો તમારા જોઈતા હોય તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ ફરજિયાત કરવાની છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત. ક્લાસ સારો લાગ્યો હોય, અપડેટ સારી લાગી હોય તો લેક્ચરને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા જેટલા પણ ગ્રુપ છે બધા ગ્રુપમાં આપણા લેક્ચરની લિંક નાખી દેજો, એટલે વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સિરીઝને આગળ ધપાવે. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે, નવી વાત સાથે, ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરોબર છે. એ જવાબદારી તમારી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.